એક્ઝામ શાલાની આ યુટ્યુબ ચેનલ પર મારી સાથે છે કરણ સર. આજે તમને સુરત મહાનગરપાલિકામાં જે 2295 જેટલી અલગ અલગ 45 કેડર માટે જે વેકેન્સી નીકળી છે એની ટૂંકમાં માહિતી આપવાની છે. આજે 45 જેટલી અલગ અલગ કેડર છે, એમાં સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી જો કોઈ વેકેન્સી હોય મિત્રો તો છે 717 જેટલી ત્રીજી શ્રેણીના ક્લર્કની ભરતી. હવે ત્રીજી શ્રેણીનો ક્લર્ક શું છે, આનો સિલેબસ શું છે? સાહેબ ઘણા બધા પ્રશ્નો હોય છે વિદ્યાર્થીનો, આનો અભ્યાસક્રમ કેવો હોય છે, આ વેકેન્સી માં ફોર્મ ક્યાં સુધી ભરાય છે, કઈ રીતના કરી શકાય, તો એના વિશે આજે આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરવાના છીએ. તો સાહેબ વિદ્યાર્થીઓને આપણે છેલ્લા 5-6 દિવસથી કયા કયા મુજબના પ્રશ્નો આપણી સામે જોવા મળે? સૌથી પહેલા તો સર જો હમણાં ગ્રેજ્યુએશનની એક્ઝામ પતી છે, તો અમુક ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને એવું લાગે છે જે છઠ્ઠું સેમેસ્ટર પતાવ્યું અમે આપી શકીએ કે ના આપી શકીએ. બીજો સૌથી મોટો મુદ્દો સર તો સિલેબસ ક્યાંથી કરવો, કયા કયા સબ્જેક્ટ. હવે વસ્તુ એવી છે કે આ એક્ઝામિનેશનની પેટર્ન ના તો બેન્કિંગમાં છે, ના તો ડીવાયએસઓ એસટીઆઈ કોઈ જગ્યાએ જોઈ નથી આ જે સિલેબસ એસએમસી બહાર પાડ્યો છે, તો એને કઈ રીતે પતાવો. પછી આ નવા સબ્જેક્ટમાં કે નવા નવા નિયમો વાંચવાના છે, એમાં પાછી વિદ્યાર્થીઓને મૂંઝવણો આવે છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે, આપણે એક એક વસ્તુને ફટાફટ પતાવીએ લોકોને કહીએ. ઓકે, તો સૌથી પહેલો અમે ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ છે અથવા અમારી પાસે જે ફોન આવે છે કાઉન્સિલિંગમાં, એમાં જે ક્વેશ્ચન આવે છે એ પ્રમાણે અમે થોડું આજે આન્સર આપવાનો પ્રયત્ન કરીએ. સાહેબ સૌથી પહેલા આપણે આન્સર આપી દઈએ, આજે પરીક્ષા પદ્ધતિ છે કઈ રીતના છે. જી જી બિલકુલ. તો સાહેબ આખું નોટિફિકેશન જોઈએ તો જાહેરાત માર્ચ મહિનામાં આપણી પાસે થઈ ચૂકી હતી એસએમસી ક્લર્કની ભરતી માટે. 1 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી આના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. એસએમસી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે સુરત municipal.gov.in ઉપર. વિદ્યાર્થી મિત્રો અહીંયા 35 વર્ષની વય મર્યાદા આપેલી છે. ગ્રેજ્યુએશન વાળા તમામ વ્યક્તિઓનું ફોર્મ ભરી શકે. યાદ રાખજો અહીંયા ક્યાંય ટીવાય રનિંગ વાળા અપ્લાય વાળો ઓપ્શન આપેલું નથી. માત્ર જેમનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે તમામ વ્યક્તિઓ આનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. કોમ્પ્યુટરની માહિતી હોવી જોઈએ, ગુજરાતી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. હવે આ જે વસ્તુઓ છે એ તમામ તમને આપી દીધી છે, પણ અહીંયા તમને કન્ફ્યુઝન એ થાય છે કે આપણે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે કરવું. તો વિદ્યાર્થી મિત્રો તમને કોમેન્ટમાં પિન થઈ ગયું છે, આપણે આના પર એક લેક્ચર લઈ લીધો છે, સ્ટેપ બાય સ્ટેપ કેમ ફોર્મ ભરવું જોઈએ, ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુની સાવચેતી રાખવી જોઈએ, એનો એક ડિટેલ વિડીયો આપણે અગાઉ લઈ લીધો છે. તો એકવાર તમે વિડીયોને જોઈ લેજો, ફોર્મ ભરવાની માહિતી મળી જશે. અને ફોર્મ ભરવામાં જો બીજો કોઈ ડાઉટ આવતો હોય તો એકવાર કોમેન્ટમાં માહિતી આપી દેજો, આપણે ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કરશું. લગભગ એમાં તમને સમજાય જ જશે. તો આનું ઓનલાઈન ફોર્મ ભરીને ઓપન કેટેગરી માટે 500 રૂપિયા, અન્ય કેટેગરી માટે 400 રૂપિયા જેટલો ચાર્જ રાખવામાં આવ્યો છે. આ સિવાય પેપર પેટર્નની વાત કરીએ તો ઓફિશિયલી અત્યારે એસએમસી ની વેબસાઇટ ઉપર તો આની પેપર પેટર્ન ડિક્લેર નથી કરી, પણ આપણી પાસે એક પેપર પેટર્ન છે એસએમસી ક્લર્કની. જેમ આપણે કરણ સરે કહ્યું કે ના તો બેન્કિંગ એક્ઝામ ના તો અન્ય કોઈ એક્ઝામ, ટોટલી એપીએમસી આપણે એએમસી વીએમસી આ બધાનો અભ્યાસક્રમ હોય છે, એને થોડું અલગ કરીને કંઈક નવો અભ્યાસક્રમ આપણી પાસે જોવા મળે છે. અભ્યાસક્રમની વાત કરીએ તો 100 માર્ક્સનું તમારું પેપર છે. હવે એના માટેનો સમય કેટલો એ પણ ક્લિયર કહેવામાં નથી, પણ જનરલી 1-8 કલાકનો સમય બની શકે છે. 65 માર્ક્સ માટે તમને આપ્યું છે અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એટલે કે અંગ્રેજી પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબ, ગુજરાતી કોમ્પ્રિહેન્શન, ગુજરાતી પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબ, રીઝનિંગ મેથ્સ, જો કે આના ડિટેલ ટોપિક નથી આપ્યા રીઝનિંગ મેથ્સના બંને. એના સિવાય આપણી પાસે એપ્ટિટ્યુડ છે, GCSR ગુજરાત સિવિલ સર્વિસ રૂલ છે, બિન સચિવાલય કચેરીની કાર્ય પદ્ધતિ. આ તમામ વિષય કરણ સર હમણાં થોડી જ વારમાં તમને ડિટેલ માહિતી આપે. આ સિવાય ઘણા સમય પછી કોઈ એક એવી એક્ઝામ આવી જેમાં કોમ્પ્યુટરનું આપણે સબ્જેક્ટનું નોલેજ જોવા મળે છે, તો કોમ્પ્યુટર છે 10 માર્ક્સ. આ સિવાય એક બીજો કાયદો છે, આ GCSR કાયદો છે, એના સિવાય જીપીએમસી કે ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 નો કાયદો છે. એના ઉપર પણ કરણ સર હમણાં તમને ડિટેલમાં માહિતી આપે. અને સરકારી લેખન પદ્ધતિ 10 માર્ક્સ. આમ 100 માર્ક્સની પરીક્ષા લેશે. 100 માર્ક્સની પરીક્ષાના આધારે તમારું સિલેક્શન થશે. અહીંયા ડિટેલમાં વધારે તમને કીધું છે પાસિંગ સ્કોર. પરીક્ષા પાસ કરવા માટે અન્ય કેટેગરીના જનરલ કેટેગરીના લોકોને 50% છે. રિઝર્વેશન કેટેગરી, મહિલા અને આશ્રિત વ્યક્તિ, એટલે જેમના ભાઈ પપ્પા કે કોઈ રિલેશન હોય, કોઈ બ્લડ રિલેશન નજીકનું એસએમસી માં કામ કરતું હોય, જેમ કે મારો ભાઈ છે, મારી બહેન છે, મારી પત્ની છે, અને આશ્રિત કહેવાય, તો એ બધાનું 45 આપણું સેક્શન કટઓફ રાખવામાં આવ્યું છે. તો આ એક નોટિફિકેશન છે, લગભગ તમને બધી જ જગ્યાએ જોવા મળશે, તમે સમજ્યું પણ હશે. તો આ એક બેઝિક ડિટેલ છે. પણ આ ત્રીજી શ્રેણીનો ક્લર્ક એટલે શું? તો ગુજરાત સરકારમાં જે નોટિફિકેશન આવે છે, આ ગુજરાત સરકારની નોટિફિકેશનમાં
જુનિયર ક્લર્ક એની ઉપર સિનિયર ક્લર્ક એની ઉપર હેડ ક્લર્ક હોય છે. એ જ રીતના મહાનગરપાલિકામાં જે ક્લર્ક હોય છે એમાં ત્રીજી શ્રેણી, એની ઉપર બીજી શ્રેણી એટલે ગુજરાત સરકારનો સિનિયર ક્લર્ક, એની ઉપર પહેલી શ્રેણી એટલે અત્યારનો હેડ ક્લર્ક. તો આવી વ્યવસ્થા હોય છે. 16,500 ફિક્સ પે રાખ્યો છે. 16,500 ફિક્સ પે તમારો પૂરો થાય એટલે લગભગ 39,800 39,500 જેટલો બેસિક પે તમારો થતો હોય છે. જોકે હાલાકે અત્યારે દેશમાં ચર્ચાનો વિષય છે ફિક્સ પે હટાવવા માટેનો, પણ હટે કે ના હટે ત્યાં સુધી આ ફિક્સ પે રહેશે. ક્લિયર? તો આ હતું એક નોટિફિકેશનની બેઝિક ડિટેલ. તો આશા રાખું છું આ તમને સમજાઈ ગયું હશે. હવે આ જે આખો સિલેબસ છે એમાં નવા ટોપિક કયા કયા છે તો તમને દેખાય છે. કોમ્પ્યુટર છે, બિન સચિવાલય કાર્ય પદ્ધતિ છે, જીપીએમસી એક્ટ 1949 છે, ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ છે 2002 નો કાયદો અને સરકારી લેખન પદ્ધતિ. તો વિશેષ આના ઉપર માહિતી તમને કરંટ અફેર આપશે. આ નવા સબ્જેક્ટને કઈ રીતે કરી શકાય, આમાં શું છે, આ દરેક ટોપિક પર એક ડિટેલ લેક્ચર ટૂંક સમયમાં આપણે મૂકવાના છે. અત્યારે તમે માત્ર આનું ઓવરવ્યુ કરંટ અફેર દ્વારા આપણે સમજીએ. કરંટ અફેર. જી સર, નમસ્કાર મિત્રો. તો જેવી રીતે અડધા કરતા વધારે વસ્તુ તો સરે કહી જ દીધી છે. આ 5 જેટલા મહત્વના સબ્જેક્ટો તમને અહીંયા દેખાય છે. રાઈટ, 5 સબ્જેક્ટો છે. હવે તમે જોયું હશે ઘણી બધી સંસ્થાઓ છે સુરતની બહાર, એ લોકોએ ત્વરિત જેવું એસએમસી નોટિફિકેશન બહાર પાડ્યું બીજા જ દિવસે ક્લાસ ચાલુ કરીને બીજા જ દિવસે એક પ્રકારની નોટિફિકેશનો ચાલુ થઈ ગઈ. આપણે એમાં નથી બિલીવ કરતા. બીજા જ દિવસે નહીં, આપણે વસ્તુઓ ત્વરિત કરવામાં નથી બિલીવ કરતા, આપણે સચોટ કરવામાં બિલીવ કરીએ છીએ. એટલે કે કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું એ મુજબ ના તો આ એક્ઝામ જીપીએસસી આ સિલેબસ જીપીએસસી અત્યાર સુધી ફોલો કર્યો, ના તો કોઈ બેન્કિંગ કરે છે, ના તો કોઈ ડીવાયએસઓ એસટીઆઈ કોઈ એક્ઝામોમાં તમે આ સિલેબસ નથી જોયો. તો જરૂરી છે કે સચોટ નોલેજ સાથે ફેકલ્ટીને લઈ આવીએ અને એવા લોકોને લઈ આવીએ જે એક્સપર્ટ હોય અને એ લોકો તમને માહિતી આપે તો વધારે સારું રહેશે. તો આપણે એક્સપર્ટ ફેકલ્ટીનું અહીંયા આપણે આયોજન કર્યું છે. બધા જ સબ્જેક્ટો માટે તમને બધા એ એક્સપર્ટમાં સારામાં સારા ફેકલ્ટી આમાં મળશે. જેમ કે અહીંયા કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમારે ટેન્શન નહીં લેવાનું. ભલે 12માં તમને ગ્રેજ્યુએશન સુધીની વાતો કરી રાખી હોય, પણ વસ્તુ ધ્યાન રાખજો 12મા સુધીમાં આપણે કોમ્પ્યુટર આવતું. 12મા સુધીમાં કોમ્પ્યુટરમાં આપણે શું ભણ્યા તો એક્સેલ ફાઇલ. તમને એસએમસીમાં તમે રોજ જાઓ તો તમને ત્યાં એક વર્ડમાંથી કઈ રીતે તમારે પીડીએફ બનાવવાની, કઈ રીતે કામકાજોને તમારે એક ફાઇલને બીજી ફાઇલમાં સેવ કરવાની હોય, અંદર કઈ રીતે તમારે વર્ડમાં કઈ રીતે તમારે ફાઇલો બનાવવાની છે, કઈ રીતે ફાઇલની અંદર ફાઇલ બનાવો, કઈ રીતે તમે CCC ને તમે થોડું ઘણું તમને નોલેજ ખબર હશે. 12મા સુધી જે ભણ્યું છે કોમ્પ્યુટરમાં એ વસ્તુઓ જે છે તમને અહીંયા જોવા મળશે. રાઈટ. બીજી એક વસ્તુ છે બિન સચિવાલયની એક પ્રકારની કચેરીની કાર્ય પદ્ધતિ. વસ્તુ જે છે આમાં અડધા કરતા વધારે જે સ્ટુડન્ટ જે છે એ થોડાક મૂંઝવાઈ ગયા છે કે ભાઈ કાર્ય પદ્ધતિ શું હોય છે. ભાઈ કઈ નથી, મતલબ તમે જ્યારે એક પ્રકારે સચિવાલયમાં અને બિન સચિવાલય તરીકે જ્યારે તમે ક્લર્ક તરીકે કામ કરો છો તો ઘણી બધી હાયરાર્કીઓ ઉપર હોય છે. તમારી ઉપર સચિવ, તમારી ઉપર નહીં એટલે કે સચિવાલયમાં સચિવ, એડિશનલ સચિવ, પછી મુખ્ય સચિવ, ઘણા બધા સચિવોને તમારે એક ફોર્મેટમાં તમારે જે છે એ પત્ર વ્યવહાર કરવાનો હોય છે, ફાઇલનો વ્યવહાર કરવાનો હોય છે. તો એ કાર્ય પદ્ધતિ એક્ઝેક્ટલી શું છે, તમારા ઇમિડિયેટ હેડ કોણ હશે, તમારે કોને રિપોર્ટ કરવાનું છે, કોનાથી રિપોર્ટ લેવાની છે, આ બધી વેબરિયન બ્યુરોક્રેસી છે મિત્રો, થોડીક ટેકનિકલ વસ્તુઓ છે. એટલે આ ટેકનિકલ વસ્તુઓને પણ આપણે અહીંયા સમજવાનું છે અને એસએમસી એને મૂક્યું છે. તમને ખબર જ છે કે એસએમસી અત્યારે સુરતની જ નહીં આખા એશિયાની સૌથી મોટી બિલ્ડિંગ બનાવવા જઈ રહી છે. તો આપણે જ્યારે આખા વિશ્વમાં આપણો ડંકો વગાડતા હોય તો આ જે કાર્ય પદ્ધતિ જે છે એના ઉપરથી પણ તમને સચોટ પ્રશ્ન મળશે. એટલે વસ્તુ તમે એની પાછળ ના ભાગતા મિત્રો કે જો કોઈ વ્યક્તિ ફટાફટ કરાવતું હોય તો જો તે ધ્યાન રાખજો, એ ફટાફટમાં તમારા કામો બગડી શકે. તમે એક્સપર્ટ પાસેથી આ કાર્ય પદ્ધતિ અને કચેરી પદ્ધતિને શીખજો. બીજી વસ્તુ છે જીપીએમસી એક્ટ. મિત્રો તમને ખબર હશે કે ભારતમાં પંચાયતી રાજ લાગ્યું. આપણે 1992 ના સુધારામાં 73મો અને 74મો સુધારો કર્યો અને આ પદ્ધતિ અનુસાર જે મેયરની ચૂંટણીઓ થાય છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, આમાં અલગ અલગ વોર્ડ છે. તમને આ બારીકાઈ ભરવો અને ઝીણવટ ભરી માહિતીઓ મળવી બહુ જરૂરી છે મિત્રો. કદાચ તમને ખબર હશે કે ભાઈ એક વોર્ડ બને, સમજી લો કે મેયર બને. મેયરની ચૂંટણી દર 2.5 વર્ષે થાય છે. 2.5 વર્ષે થાય તો છે, પણ તમને કદાચ એ જાણકારી હશે કે દર 75,000 ની વસ્તીએ એક વોર્ડ બને છે અને એક વોર્ડમાં 4 સભ્યો હશે. હવે 4 સભ્યો તો હશે, પણ એ સભ્યોને કઈ રીતે સંભાળવું, એ સભ્યોની આપણે તો શું છે, આપણે તો પરમાનન્ટ અધિકારી, પણ જે લોકો જે ચૂંટાઈને આવ્યા છે, જે ચૂંટાયેલા અધિકારીઓ છે, એ લોકોની સાથે તાલમેલ બેસાડીને કઈ રીતે આપણે આખી સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનને ચલાવવાનું, એ તાલમેલ તમારે અહીંયા શીખવાનું છે. તમારે ખાલી એટલું નથી શીખવાનું કે મેયર ક્યારે બનવાનો કે પછી એ નગરપાલિકાનો અધ્યક્ષ ક્યારે બનશે, નગરપાલિકાનો ઉપાધ્યક્ષ, આ બધી વસ્તુમાં નથી જવાનું. આપણે
ચૂંટાયેલા હેડ સાથે જે આપણા વહીવટી હેડ છે એને તાલમેલ બેસાડવાનો છે મિત્રો. એની માટે પણ તમને ઘણા બધા એક્સપર્ટ લોકોની જરૂર પડશે. એટલે અગેન કહીશું તમને કે જે ત્વરિત આપે છે એની પાસે અથવા તો એમની પાસે થોડીક પ્રોબ્લેમો રહી જશે, કારણ કે આ વસ્તુ હજુ હમણાં નવું આવ્યું છે. અત્યાર પહેલા કોઈ એક્ઝામમાં હતું નહીં, તો જે ફટાફટ કરાવે છે એમાં તો તકલીફ થશે, કારણ કે ઇવોલ્યુએશન કરીને એનાલિસિસ કરીને સમજવું બહુ જરૂરી છે આમાં. બીજું છે GCSR. હું તમને પર્સનલી કહી શકું મિત્રો, આ વસ્તુ જે છે એ થોડી તકલીફ વાળી છે. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, એકચ્યુઅલી તમે જોવા જાવ તો હું યુપીએસસી માં આપણે જીપીએસસી ની ક્લાસ 1-2 માં આ રૂલ્સ ને આપણે ભણતા હોઈએ છીએ. સિવિલ સર્વિસ કન્ડક્ટ રૂલ આપણે એને કહીએ છીએ, રાઈટ. સિવિલ સર્વિસના કન્ડક્ટ રૂલ ને કઈ રીતે તમારે એસએમસી ના ક્લર્ક તરીકે અથવા તો એસએમસી માં જે એક પ્રકારે જે કર્મચારીઓ છે એના માટે કયા નિયમો આપ્યા છે, તમારે શું કરવાનું શું ન કરવાનું. જેમ કે ઉદાહરણ તરીકે તમારે રાજનૈતિક પાર્ટીઓથી દૂરી બનાવીને રાખવાની, કોઈ રાજનૈતિક સિમ્બોલ તમારી ઘર પાસે નહીં રાખવાનું. તમે જ્યારે સરકારી અધિકારીઓ છો, સરકારી અધિકારી તરીકે તમારે કોઈની પાસેથી 50,000 કરતા વધારેની ગિફ્ટ નથી લેવાની. કોઈ રાજનૈતિક પાર્ટી સાથે તમારે અફિલિએટેડ નથી થવાનું. તમારે લગ્ન સમયે ડાવરી નથી લેવાની, ના તો નથી આપવાની. આવી બધી ઘણી બધી વસ્તુઓ છે મિત્રો. આ બધી વસ્તુઓ તમને ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સમાં આપ્યું છે, અને કેન્દ્ર સરકારના રૂલ્સને ગુજરાતે પણ એને માની લીધું છે. એટલે તમારે પણ આની ઝીણવટભરી માહિતીઓ લેવી બહુ જરૂરી છે. અને ત્રીજું અને જે મહત્વની વસ્તુ છે, સરકારી લેખન પદ્ધતિ. આ પણ ખૂબ ઝીણવટભર્યું કામ છે મિત્રો. ફટાફટમાં થાય એવું કામ છે નહીં, પણ તમને ખબર છે સરકારી લેખન પદ્ધતિ. તમે હવે ઘણા બધા તમારામાંથી મિત્રો એવા હશે કે જેને જીપીએસસી ની મેન્સ આપી હશે, અથવા તો જીપીએસસી ની એક્ઝામો આપતા હશે, કોઈ એસટીઆઈ ની એક્ઝામ આપી હશે, કોઈએ ડીવાયએસઓ ની આપી હશે, કોઈએ મેન્સ લખવાનો કદાચ થોડોક પણ અનુભવ હોય તો તમને એ ખબર હશે, કોઈ ફટાફટમાં થવા વાળું કામ નથી. સરકારી લેખન પદ્ધતિ તમારે એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ શીખવા વાળી વસ્તુ છે. એક દિવસમાં થવા વાળું કામ નથી અને ફટાફટ થવા વાળું કામ નથી. એટલે વસ્તુ જુઓ સર મિત્રો, કે સરકારી લેખન પદ્ધતિ કેળવવા માટે પણ તમને એક સમય જોશે, અને આ બધા જ સબ્જેક્ટ માટે આપણે એક્સપર્ટ ફેકલ્ટી થી જ કામ કરશું. એટલા માટે જે શરૂઆતમાં સરે તમને કીધું કે ભાઈ આવી રીતે કંઈક સિલેબસ છે, આપણે સિલેબસને એટલા ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ. એટલા માટે સરને મેં કીધું કે સર આ બધી વસ્તુઓ માટે તો આપણે જે આ લોકો જે અત્યારે કરવા બેઠા છે, ફટાફટ કરી લઈએ, ફટાફટ બેચ બની ગયા, ફટાફટ આ બધું થઈ ગયું, આખું ગુજરાત એસએમસી માં લાગેલું છે. પણ આ ફટાફટ થાય એવું કામ જ નથી જોવા જઈએ તો આમાં તો આપણે એક્સપર્ટ ની જરૂર પડશે આપણી પાસે. એકદમ સાચી વાત છે. વિદ્યાર્થી મિત્રો, લગભગ ઘણો 8-10 દિવસ થઈ ગયા છે ફોર્મ ભરવાના, અને ત્યારબાદ આ વિડીયો લાવી રહ્યા છે. એનું એકમાત્ર કારણ છે તમામ બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે, બધી બાબતોને એનાલિસિસ કરી છે. તમારે મેઇનલી ગુજરાતી કોમ્પ્રિહેન્શન ને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે એ તો માની લો ને ક્યાંક ને ક્યાંક તમે ભણ્યા જશો. સીસીએમાં આવે, એસટીએ મેન્સમાં આવે, જીપીએસસીમાં મેન્સમાં. રીઝનિંગ મેથ્સ તો કહી શકાય કે અત્યારે શું કહેવાય ધુરંધર છે. અત્યારે બધી જ પરીક્ષાઓમાં આવે, તમે કરી શકો. પણ એના ઘણી બધી જગ્યાએ મેં એવું સાંભળ્યું કે ઘણા લોકો એવું કહે છે કે રીઝનિંગ મેથ્સમાં બધું નથી કરવાનું, પણ અહીંયા કઈ આપણે પેરામીટર આપ્યું જ નથી કે કયા ટોપિકો છે, તો આપણે કયા બેઝિસ પર કહી શકીએ સંપૂર્ણ રીઝનિંગ કરવાનું છે અને સંપૂર્ણ મેથ્સ કરવાનું છે. આ સિવાય સરે જે વાત કરી કોમ્પ્યુટર બેઝિક શોર્ટકટ કી, પીડીએફ નું આખું નામ, આપણી આજુબાજુ જોડાયેલું બેઝિક કોમ્પ્યુટર આવે છે. સાહેબ 65 માર્ક્સ છે, એમાંથી 4 ટોપિક મોટા છે: ગુજરાતી કોમ્પ્રિહેન્શન, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, રીઝનિંગ મેથ્સ. તો આ 65 માંથી લગભગ 45 થી 50 નો વેટેજ તો મારો અનુભવ કહે છે કે આમાં જ જવાનું. બાકીના ટોપિકને તમારે સાવચેત પૂરે કરવા પડે. મૂળથી સેવાના નિયમ 2002 નો કાયદો છે, સરે જે માહિતી આપી ભારત સરકાર. તો આ દરેક સબ્જેક્ટ માટે આપણે એક્સપર્ટ ફેકલ્ટી છે. આ સિવાય ગુજરાતી, અંગ્રેજી દરેક માટે છે. સાહેબ આ સિલેબસ અને વિષયને તો સમજ્યા, પણ અત્યારે વિદ્યાર્થી મિત્રોને લગભગ સુરતના નહીં, અત્યારે સાહેબ જીપીએસસી ક્લાસ 1-2 ના પણ ફોર્મ ભરવાના ચાલુ છે. એવો એના પણ એટલે અકાઉન્ટન્ટ ઓફિસર ક્લાસ 1 ક્લાસ 2 ના પણ ફોર્મ ભરવાના ચાલુ છે. આરએફઓ ના ફોર્મ ભરવાના ચાલુ છે, પણ કોઈ ચર્ચા જ નથી કરતું. વિચાર કરો, ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી ડીવાય, ડીડીઓ, ટીડીઓ, સારામાં સારી એટલી મોટી વેકેન્સી જ્યાં 70,000 થી 90,000 પગાર છે, એની કોઈ ચર્ચા નથી કરતું. આખો ગુજરાત ચર્ચાનો મુદ્દો બનાવે છે એસએમસી ને. તો ક્યાંક ને ક્યાંક તમે અત્યારે 3 વેકેન્સીના ફોર્મ ભરી શકો છો. બીકોમ વાળા માટે આશીર્વાદ, એસએમસી ક્લર્ક તો છે જ, ક્લાસ 1-2 અધિકારીના પણ ફોર્મ ભરી શકો છો, અને એવો ક્લાસ 2 ના ફોર્મ ભરી શકો છો. ક્લિયર. પણ હવે પ્રશ્ન એ છે સાહેબ કે સાહેબ આપણે કહી તો દીધું કે આ બધું એક્સપર્ટ રીતે કરવું પડશે, આ બધું કઈ રીતે કરવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો ફોર્મ તો ભરી દીધું, બરાબર. હવે આની પરીક્ષા ક્યારે આવશે સાહેબ એ પણ પ્રશ્ન છે. પણ જનરલી આપણે ખબર છે કે 26 એપ્રિલે
સુરત મહાનગરપાલિકાનું ઓફિશિયલ ઇલેક્શન છે. જોકે આખા ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે. હવે ઇલેક્શન થઈને નવી સરકાર આવે અને પાછી જોડાય અને બજેટ કરે અને પાછી પ્રક્રિયાઓમાં રેગ્યુલર થાય. 5 થી 6 મહિનાનો સમય લાગતો હોય છે. એટલે આપણી પાસે સારા એવા 5 થી 6 મહિના છે સાહેબ, આપણે એને ટાર્ગેટ કરી શકીએ. સાહેબ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી મિત્રોને જો ટુ ધી પોઈન્ટ સિલેક્શન કન્ફર્મ કરવા, સફળતા મેળવવા જો તૈયારી કરવી હોય તો એક્ઝામ સલાહ એના માટે કઈ વસ્તુ લઈને આવેલું છે, કયા પ્લાન કર્યું છે સાહેબ? તો આપણે સર અલગ અલગ આપણી જે બ્રાન્ચીસ છે એની ઉપર આપણે ખાસ કરીને જે ત્રીજી શ્રેણીના જે ક્લર્ક છે એની માટે જે આપણે એસએમસીએ 717 જેટલી ભરતીઓ આપી છે અને અલગ અલગ આપણી જેટલી પણ બ્રાન્ચો છે એની ઉપર આપણે સચોટ માહિતીઓ આની આપવાના છીએ. જી સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આમ તો આપણી આખા ગુજરાતમાં 8 બ્રાન્ચ છે. સૌથી હાઈએસ્ટ સિલેક્શન એસએસસી, બેંક, રેલવે, યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3 ની એક્ઝામ એસએમસી બધામાં હાઈએસ્ટ સિલેક્શન દક્ષિણ ગુજરાતમાં, નામ તો ગુજરાતમાં એક્ઝામ સાલાનું રહ્યું છે. એકમાત્ર એવી ઇન્સ્ટિટ્યૂટ છે ગુજરાતની જે યુપીએસસી કરાવે છે, જે જીપીએસસી સાથે વન ડે એક્ઝામ, ક્લાસ 3 ની પરીક્ષા, બેંક, એસએસસી, રેલવે સંપૂર્ણ કરાવે છે. અને એટલા માટે થોડો 8-10 દિવસનો સમય લીધો અને પ્રોપરલી આપણે લાઈવ અને ઓફલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણી નજીકની શાખા ઉપર. સ્ક્રીન ઉપર તમને આપણી હેડ ઓફિસ ઉધનાનો એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર દેખાય છે, કતારગામનું એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર દેખાય છે, અડાજણનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર દેખાય છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા આ યુટ્યુબ છે એના ડિસ્ક્રિપ્શનમાં તમને ફોર્મ ભરવાની લિંક અને એડ્રેસની મોબાઈલ નંબરની લિંક મળી જશે. તૈયારી શરૂ કરતા પહેલા તમે જ્યાં કરો ત્યાં તૈયારી શરૂ કરતા પહેલા એકવાર ડેમો લેક્ચર અટેન્ડ કરો, એકવાર ઓવરવ્યુ કરો. પેલી કહેવત છે ને, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. તો એકવાર આવો ડેમો લેક્ચર અટેન્ડ કરો. સાથે આપણે અહીંયા ક્લાસરૂમ કોચિંગ, હાઇબ્રિડ બેચ, ટુ ધી પોઈન્ટ દરેક સબ્જેક્ટના, આપણે જે સબ્જેક્ટની ચર્ચા કરી દરેક સબ્જેક્ટના એક્સપર્ટ મટીરિયલ સાથે આપણે આને આગળ વધારવાના છે. પણ સાહેબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જેને બરોડાથી, વલસાડથી, વાપીથી અથવા અમદાવાદથી આઈએસએમસી ક્લર્કનું ફોર્મ ભર્યું ગુજરાતના ખૂણે ખૂણેથી. તો એના માટે સાહેબ આપણે શું નવું લઈને આવી રહ્યા છીએ? નવું સર આપણે એવું કર્યું છે કે જે અહીંયા સુરતમાં ના આવી શકે એની માટે આપણે ઓનલાઈન એમને લેક્ચર પ્રોવાઈડ કરી શકીએ. જેમ કે આપણે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કરાવશું. એપ્લિકેશન ઉપર તમને મળી જશે. એપ્લિકેશન ઉપર તમને જે બી ક્લાસમાં રેગ્યુલર ચાલે છે, જે વસ્તુઓ રેગ્યુલર ક્લાસમાં ચાલે છે, એકદમ વિદ્યાર્થીઓ જે ક્લાસમાં બેઠા હોય ઓફલાઈન વાળા, એવી જ રીતે માહોલથી તમને ઘરે ઓનલાઈન ક્લાસ મળી શકે. તો આ એક પ્રકારે આપણે જોવા જઈએ તો આ ઘણી બધી સંસ્થાઓ આને ઇગ્નોર કરે છે, પણ આ વસ્તુઓ આપણે ભારતના બંધારણમાં અનુચ્છેદ 16 છે સર. જી સર, બધાની માટે સમાન સરકારી નોકરી માટે સમાન તક. તો પછી અહીંયા સુરતની એસએમસી હોય તો કચ્છનો વ્યક્તિ ભલે ભરે ફોર્મ, કે પછી કચ્છનો ભરે કે કોઈ કાઠિયાવાડનો ભરે કે કોઈ મહેસાણાનો ભરે કે પછી દક્ષિણ ગુજરાતમાં ભરે કે તળ ગુજરાતમાંથી કે મધ્ય ગુજરાતમાંથી, બધા લોકો માટે જો સરકાર, જો ભારતનું બંધારણ તમને જો છૂટ આપતી હોય તો એક્ઝામ શાળા પાછળ કેમ રહી શકે? તો એક્ઝામ શાળાએ પણ આખા ગુજરાતને ઇન્વાઇટ કરે છે કે તમે આવો, તમે ગમે ત્યાંથી હોય, કચ્છથી હોય, ભરૂચથી હોય, ગાંધીધામથી હોય કે પોરબંદર, મોરબી, તમે રાજકોટ કે ભાવનગર ગમે ત્યાંથી હોય, આવો અને તમે અહીંયાથી એકદમ સચોટ માહિતી જે છે એ એસએમસી ક્લર્કની અથવા તો એસએમસી ક્લર્ક 3 ની તમે અહીંથી લઈ શકો. જી યસ સર. આ સોમવારે સરે જેમ કીધું એમ આ પ્રમાણે આપણે ઓફલાઈન બેચ તો ચાલે જ છે. સવારે 8 થી 10, 10:30 થી 12:30, ત્યારબાદ 1 થી 3, 4 થી 6, 6:30 થી 8:30. સાથે સાથે આ સોમવારથી આપણે લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. મેં ફરીવાર કહું, બધા જ લોકો આ લાઈવ બેચ લોન્ચ કરે છે, બધા જ લોકો તૈયારી કરાવે છે. થોડો સમય લઈને પદ્ધતિસર 100% સિલેક્શન કરાવે એવો ટાર્ગેટ બેચ, એવો લાઈવ બેચ, એસએમસી ક્લર્કનો લાઈવ બેચ સોમવારે સવારે 10:30 થી 12:30 શરૂ થવાનો છે. એકદમ ઝીરો થી કોમેન્ટ વાંચીને તમારા પર ઓનલાઈનના મારફતથી 1-to-1 મેન્ટરશિપ, તમારું સિલેક્શન નાઈટ આપ્યું છે. જનરલી 6 મહિનાનું કોચિંગ પ્લસ એપ્લિકેશન. આમ તમે જોવા જાઓ તો એસએમસી માં તમારે શ્યોર સિલેક્શન કરવું હોય તો એક માત્ર ઓપ્શન છે એક્ઝામ શાલા, જે પોતાના ટાર્ગેટ બેચ લઈને આવે છે. તો વધુ માહિતી માટે તમને અહીંયા કતારગામ, અડાજણ, ઉધના ની શાખા દેખાય છે. આ સિવાય આપણી વેસુ શાખા પણ છે, પણ ત્યાં હાલમાં આપણે બેચ નથી કરતા. તો તમે આ ત્રણેય શાખાની કોન્ટેક્ટ કરી શકો છો, મુલાકાત કરી શકો છો. આપની એક મુલાકાત આપની સરકારી નોકરીનું સપનું સાકાર કરે છે. અને હા, વિડીયોમાં સર આપણે એક ઇન્વિટેશન પણ આપી દઈએ. આ રવિવારે એક્ઝામ શાલા આયોજિત કરવા જઈ રહ્યું છે પોતાનો ફેલિટેશન પ્રોગ્રામ. એક્ઝામ શાલા દર વર્ષે પોતાના યુપીએસસી, બેંક, એસએસસી, રેલવે, જીપીએસસી, તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ, એએમસી, વીએમસી
જેટલી પણ સરકારી નોકરી આવે એમાં સિંગલ યરમાં જેટલા લોકો સિલેક્શન પામે દર વર્ષે આપણે એને વેલિડેટ કરીએ છીએ. તો સાહેબ આ રવિવારે એક્ઝામ શાલાની ઉધનાની હેડ ઓફિસની બાજુમાં આપણે ભવ્ય એક વેલિડેશન પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. તો વિના મૂલ્યે તમે ત્યાં આવી શકો છો. હું આપને ઇન્વાઇટ કરી રહ્યો છું એક્ઝામ શાલા પરિવાર તરફથી. આવો, બેસો અને જોવો એક વર્ષમાં એક્ઝામ શાલામાંથી કેટલા લોકોએ પોતાના સરકારી નોકરીના સપના સાકાર કર્યા. જી સર. બિલકુલ, કારણ કે આપણે જો કોઈ રેસમાં દોડતા હોઈએ સર, ક્યારેક ફિઝિકલ રેસ જ્યારે દોડીએ તો એવું હોય કે જ્યારે આપણો કોમ્પિટિટર જે છે એ આપણા કરતા જો ઓછો દોડવા લાગે તો આપણને થોડોક જોશ આવે કે ભાઈ આ વ્યક્તિ જે છે મારા કરતા વધારે દોડે છે તો હું થોડું મારી વધારે એનર્જી લગાવું. પણ આ કોમ્પિટિશન એવી છે ને કે આપણને આપણા કોમ્પિટિટર દેખાતા નથી. અહીંયા તમને દેખાઈ શકે ફેલિસિટેશન પ્રોગ્રામમાં, સન્માન સમારોહમાં તમને દેખાશે કે ભાઈ એક વર્ષમાં કેટલા લોકો સિલેક્ટ થયા. જીપીએસસી માંથી સર અત્યારે 16 જણાનું ઇન્ટરવ્યુ આપણે લઈએ છીએ. વાત છે. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ અગત્યની વાત છે. સિંગલ વર્ષમાં જી સર. દક્ષિણ ગુજરાતમાં 0 થી લઈને ઇન્ટરવ્યુ સુધી પહોંચનારા વ્યક્તિઓ અત્યારે 16 થી 18 વ્યક્તિઓ કરણ સર અને જીપીએસસી ટીમના માર્ગદર્શનમાં ઇન્ટરવ્યુ પેનલ પણ છે. સાથે યુપીએસસી ટીમ પણ કોર્ડિનેટમાં છે. તો અપૂર્વ સર છે અથવા કરણ સર છે. એટલી સરસ મજાનું આયોજન છે ને. તમારે ક્લાસ 1-2 ની અત્યારે વેકેન્સી ચાલે છે. તમે ક્લાસ 1-2 ની તૈયારી કરવા માંગતા હોય તો એકવાર અચૂકપણે વિઝિટ કરો અને વિના મૂલ્યે કરિયર ગાઈડન્સ કરો. આ માહિતીને તમારા કોન્ટેક્ટમાં રહેતા એ તમામ વિદ્યાર્થીઓ સુધી આપી દેજો જેને 12માની એક્ઝામ આપી છે, FYSYTY કોલેજમાં ભણે છે અને સરકારી નોકરીમાં બેંક, એસએસસી, રેલવે, યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3 એસએમસી ની તૈયારી કરવા માંગે છે. તો સર આ વિડીયોને અહીંયા સુધી રાખીએ. એકવાર અચૂકપણે આવો, મુલાકાત લો. વધુ ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે અથવા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને આ સિવાય એસએમસી ક્લર્કમાં કોઈ પણ પ્રકારનો મૂંઝવણ અનુભવો તો આ વિડીયો પતે પછી કોમેન્ટમાં તમે લખી દેજો. હું અને કરણ સર કોમેન્ટમાં જ એનો આન્સર આપવાનો પ્રયત્ન કરશું. આવી અવનવી માહિતી સાથે ફરી પાછા મળશું આ પ્લેટફોર્મ પર અને ટૂંક સમયમાં જ આ દરેક ટોપિક પર સર આપણે એક સ્ટ્રેટેજિક વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો રાહ શેની જોવો છો? આ એક્ઝામ શાલાની ચેનલ પર તમે નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરી લેજો, આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આવી જ માહિતી માટે ફરી પાછા મળશું. જય હિન્દ. મળીએ. આ 0-0 આવ્યું છે. બંધ થઈ ગયું.